તારીખ 17 ડિસેમ્બર 2025 ઓનલાઈન બ્લાઉઝ ફરમાના ઓર્ડર. કયા ગામનું છે નિશિત તમારે? વડનગર. શું નામ છે? ઠાકોર જ્યોતિબેન રોહિતજી. ઠાકોર જ્યોતિબેન રોહિતજી. કેટલા નંગ છે? 2 નંગ જ્યોતિબેન રોહિતજી. 2 નંગ. અને હા જ્યોતિબેન રોહિતજી, અમે કૂપન અંદર તમારા ફરમાની અંદર મૂકેલી છે, એ સાચવીને રાખજો. 1/1/2026 રોજ ડ્રો થવાનો છે, એટલે ડ્રો કદાચ તમારું ઇનામ લાગે તો તમારા નસીબ. તો ઇનામ લાગશે તો અમે કુરિયર કરાવી દઈશું, અને ડ્રોની કૂપન લાગશે ને, ઇનામ લાગશે ને, ઇનામનો ડ્રો આપણે 1/2/2026 રોજ કરવાનો જ છે, પણ લાઈવ અમારે યુટ્યુબની અંદર લાઈવ કરીશું અમે ડ્રોની, બરાબર? અને શું તમારે? ડેરા. મારા બાપનું ડેરું જાગે એવું નહીં કોઈ ગાયના. બસ ડેરા. શું નામ છે? કેડી ડાભી. કેડી ડાભી. ઠાકોર ડાભી આવે. જિલ્લો બનાસકાંઠા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા છે. અને કેટલા નંગ છે? 1 નંગ. અને હા, આજે અમે ગયા હતા ગોપીબેનના, તો એટલે 2 કસ્ટમર ઘરે આવી ગયા હતા. કયા ગામનું છે? એક અમદાવાદ હતું, પાલાવાસના. શું નામ છે? કાજલબેન. કેટલા નંગ હતા કાજલબેનના? 4 નંગ કાજલબેન પાલાવાસનાથી. અને બીજું ડાબલા. રહેવાસી ડાબલાનો, અને રહેવાસી હતા અમદાવાદથી. મારા પર બંનેના કોલ આવી જતા, અમે લોકેશન ત્યારે નાખી દીધું હતું, એટલે અમે ઘરે એમનું એડ્રેસ એમને આપી દીધું, એટલે ઘરે આવી લઈ જતો. કેટલા નંગ હતા એમના? એમના પણ 4 નંગ ટોટલ. આજે અમે ઘરે ના આવે ને એટલે તોય જફા થાય. ઘેર ના તો ઘેર કસ્ટમર આવે. બધા ફોલોવર્સ પણ રીલ જોઈને જ આવશું બધા. અને રિપીટ બધાના શું કે રિપીટ ઓર્ડર આવવાનું ચાલુ થઈ જશે, બધા કમેન્ટો આવવા માંડી. ફરમાની રિઝલ્ટ સારું મળી દરેકને, એટલે રિપીટ ઓર્ડર હવે બધાને આવવા માંડ્યા છે. આજે ગોપીબેનના ત્યાં જતા, ત્યાં આજે કુરિયર લગભગ ગણો ને 4 તો અમે ઘરેથી જ, અમારી ગુડીએ ઘેર હતી ને, તે ગુડીએ હેન્ડલિંગ કરી નાખ્યા. થોડી બીમાર હતી, હેન્ડલિંગ કરી નાખ્યા એને. અને બીજા અહીંયા મારા ઓનલાઈન આવ્યા હતા ફરમા 3 ઓર્ડર. 3 મેં લીધા હતા, ઓનલાઈન ઓર્ડર લીધા હતા મેં, ગાડીમાં બેઠા લીધા હતા. લગભગ 3 ઓર્ડર લીધા હતા, અને 3 બીજા હા, એનું પણ પેમેન્ટ નથી આવ્યું, એટલે હજી અમે એનું કુરિયર કરાવ્યું નથી. જો પેમેન્ટ આવશે ને તો કાલે કુરિયર કરાવી દઈશું, અને પમદાર એમનું નામ એનાઉન્સમેન્ટ કરી દઈશું. અને શું કહેતા બીજું અંશુ, આજે ચી મજા આવી ગોપીબેન ત્યાં? બહુ મજા આવી ગઈ. ગોપીબેન ત્યાં કેટલી હાડી લીધી? આપણે આમ તો ભારે ગણો તો 3 લીધી, બીજી માપની લીધી, સહી કરી બધી થઈને આપણે 7 લીધી બધી. ગોપીબેન 3 ઠેલીઓ ભાડીને 3 જ બોલાવી દીધી. લીધી હાડીઓ 7 લીધી, પણ 3 ઠેલીઓ ભાડીને 3 જ ઉડાઈ ગયો. 3 ભાડીને ભારે બધી ગણો ને તો આપણે 7 થઈ બધી થઈ. આજે ગણો ને બેનના ત્યાં પહેલાં જ્યાં, બેનના ત્યાં જઈ સહી બેનના ત્યાં જ્યાં, ત્યાંથી ભાઈ ડાયરેક્ટ ગોપીબેનના ત્યાં જઈને પછી હાડીઓ બધાને બે જ લીધી નહીં. ભાવનાએ 2 લીધી, 2 તી લીધી, અને એક સુમનબેનની. ભાવના 3 નહીં, 2 નહીં, 5 લીધી. 5 ને 2 7 હાડીઓ ટોટલ લીધી ગોપીબેન ત્યાં. તો મસ્ત કલેક્શન હતું, ગમી. હવે બીજી વખત ટૂંક સમયમાં જઈશું. જવાનું એટલી ગયા હતા આપણે પણ કલેક્શન આવી જાય ને હાડીઓનું. અમારે પણ ટૂંક સમયમાં જ ચાલુ કરવાનું જ છે. રાહ જોઈ રહ્યા છે. હવે સમય ચાલુ તો સહજ, પણ આપની જ છે. અમે લઈએ, બહુ ભારે નથી લાતા. અમે અત્યારે ચોલીઓનો સ્ટોક છે અમારા જોડે, એટલે મેરેજમાં નહીં, મેરેજમાં પહેરેવી, એટલે મેરેજની નહીં. તમને બતાવી દો, એનો પીક બતાવી દો. ચોલીનો વિડીયો છે, પણ અમારે જો સ્ટોક છે જ. આ બધી હેવીમાં કલેક્શન, આ બધું લગ્નમાં જ ચાલે એવું કલેક્શન બધું. હેવી ચોલી, જેને પણ ઓર્ડર ઓનલાઈન કરવો હોય ફટાફટ ફરમામાં કરી દેજો. ડ્રોનિક પણ મૂકીને
આમ પેલા એમના ગુડીએ કૂપન આલી હતી કે નથી આલી? એ ગુડીને પૂછવું પડે ના તે આપણે બિલ હા, બનાવી જે અમદાવાદ અને બાલાવાદના બંને બિલ ના મળે તો મને વોટ્સઅપમાં કમેન્ટ કરી દેજો કે બિલ મળ્યું નથી અમને, એટલે અમને ના મળે, બિલ તો મળી ગયું છે, કેમ કે વોટ્સઅપ અંદર એન્ટ્રી પડી જઈ છે એટલે બિલ બની જ ગયું છે. સોરી, મોબાઈલમાં આપણે મોબાઈલમાં એન્ટ્રી પડે એટલે બિલ આવી જ નીકળી જ જાય. હા બિલ તો દરેકને લઈ જ લેવું. તો દરેકને જય માતાજી. જે જોતા વિડીયોમાં શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને સ્ટોરી પણ લગાવી દેજો અમારી, જેથી કરીને વિડીયો વાયરલ વધુ થાય. જય માતાજી.